શહેરના ખાસવાડી સ્મશાનમાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો મોટી સંખ્યામાં અંતિમ ક્રિયા કરવા માટે આવતા હોય છે। ત્યારે મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, જેને લઈને સમાજના અગ્રણીઓ દ્વારા વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। વડોદરા શહેરના ખાસવાડી સ્મશાનમાં મહારાષ્ટ્રીયન સમાજના લોકોની અંતિમ વિધિ અને દસમ ક્રિયા થતી હોય છે। વડોદરા શહેર તેમજ બહાર ગામથી મરાઠી સમાજ પરંપરાગત રીતે અંતિમ વિધિ આ સ્મશાન ખાતે કરતા હોય છે। હાલ વડોદરા મહાનગરપાલિકાના હસ્તકના કારેલીબાગ સ્થિત ખાસવાડી સ્મશાન ગૃહ 15.50 કરોડના ખર્ચે નવું બનાવવાની કામગીરી ચાલી રહી છે। અહીં વિધિમાં આવનાર મહારાષ્ટ્રીયન મહિલાઓને ઘણી તકલીફ પડતી હોય છે, કારણ કે તે જગ્યાએ કોઈ સુલભ શૌચાલય નથી, સાથે જ બીજી સુવિધાઓનો પણ અભાવ છે। હાલ કામગીરીમાં પણ ઘણો વિલંબ જોવા મળી રહ્યો છે। ખાસવાડી સ્મશાનની ભૂમિ રિનોવેશનનું કામ ક્યારે પૂર્ણ થશે તેની સમાજને પણ જાણ નથી। તેની સાથે જ સમાજના સભ્યો દ્વારા ગયા અઠવાડિયે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજે ફરી એકવાર સમાજના અગ્રણી મેયર પિંકીબેન સોની સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી, પણ પિંકીબેન સોની વ્યસ્ત હોવાથી ટેલિફોનિક વાતચીત કરી શક્યા ન હતા। ત્યારે મહારાષ્ટ્રીયન સમાજના અગ્રણીઓ તેમજ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પાસે તેઓ પહોંચ્યા હતા અને તેમના દ્વારા માંગણી કરવામાં આવી હતી કે વહેલામાં વહેલી તકે સ્મશાન ખાતે સુલભ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવે, આ સમસ્યાનો વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે વિપક્ષના નેતા ભથ્થુભાઈએ બાંહેધરી આપી હતી કે એક અઠવાડિયાની અંદર આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે। વિપક્ષના નેતાએ અમને મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનોને અત્યારે સાંભળી અને તાત્કાલિક એનો 2 દિવસમાં નિરાકરણ લાવે એવી બાંહેધરી આપેલ છે, તે બદલ અમે એમને ધન્યવાદ આપીએ છીએ। દુઃખની વાત એ છે કે ગયા શુક્રવારે પણ અમે લોકો આવીને મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર આપેલું છે, એ લોકોની પણ ઊંઘ જાળતી નથી। એટલે આજે અમારા સમાજે એવું નક્કી કર્યું કે વડોદરાના પ્રથમ નાગરિક એક મહિલા છે, એટલે મહિલાની પીડા દુઃખ દર્દ સારી રીતે સમજાય, પરંતુ અમે 4:30 આવીને લોબીમાં ફરીએ છીએ, ન તો શીતલ મિસ્ત્રી દેખાય છે, ન તો મેયર દેખાય છે। એટલે અમે અત્યારે ભથ્થુભાઈને આવેદનપત્ર આપેલું છે। ને તમે જે અમને પ્રશ્ન પૂછો વિજયભાઈને, એ બહુ સારો પ્રશ્ન હતો। એના અનુસંધાનમાં હું જરાક ઉમેરીને કહું કે અમારા નગરસેવકો મહારાષ્ટ્રીયન સમાજના 8 છે, એમાંથી ફક્ત અત્યારે અમારી સાથે બાળુભાઈ પહેલાંથી સ્મશાનનું કામગીરી હાથ ધરી ત્યારથી સાથે છે। અમારા જે બીજા નેતાઓ છે મહારાષ્ટ્રીયન નગરસેવકો શ્રીરંગ આયરે છે, નંદાબેન જોશી છે, શ્વેતા ઉટેકર છે અને મનીષ પગાર, એમને હું 13 તારીખથી ફોન કરું છું, ફોન મારા લેતા નથી। એમને હું સતત 3 દિવસથી વોટ્સઅપ કરું છું કે મહારાષ્ટ્રીયન સમાજને મળવા તમે સમય આપો। મારી પાસે વોટ્સઅપમાં બધું 3 દિવસનું સેવ છે, એમાં ફક્ત મનીષ પગારેનો મને સવારે ફોન આવેલો કે દાદા આ કામ હું ફોલો કરીશ, હું સમાજના મારા ઘરના કામ માટે હું બહાર છું, આઉટ ઓફ બરોડા। બાકી આ શ્વેતાબેન ઉત્તેકર, શ્રીરંગ આયરે જે મોટી વાતો કરે છે કે અમે મહારાષ્ટ્રીયન સમાજના નેતા બન્યા છે, તો એમને આ મહારાષ્ટ્રીયન સમાજની મારી માતા બહેનોનું દુઃખ દર્દ દેખાતું નથી। એમને બી વોટ્સઅપ છે, તમે કહેતા તો ઓપન કરીને તમને બતાવો। એ લોકો મેસેજો મારા 3 દિવસના વાંચ્યા છે, એમાં 2 શબ્દ છે કે 2 જ મેસેજ છે કે ભાઈ આ નિરાકરણ ક્યારે લાવશો, અથવા મરાઠી સમાજ તમને મળવા માગે છે કોર્પોરેશનમાં તો સમય આપો। એ 3 જણા 4-5 જણા સમય ના આપતા આજે અમે મહારાષ્ટ્રીયન સમાજે 4:30 વાગે આવવાનું નક્કી કર્યું। 4:30થી આવે એમને ફોન નહીં લેતા, બધાના છે મારી પાસે, તમામ સાથે હું વાત કરવા માગું છું, પણ એ મારો ફોન બી રિસીવ નથી કરતા। મેસેજો મારા વાંચ્યા છે પણ મને રિપ્લાય નહીં આપતા। ને મોટી દુઃખની વાત એ છે કે ત્યાં લાકડા જે બાળવા માટે લાકડા આપે છે, ત્યાં સ્ટ્રક્ચર ઊભું કર્યું છે, 4 દિવાલો ઊભી કરી છે, પરંતુ ત્યાં વ્યવસ્થા કંઈ કરેલી નથી। એટલે અમે તમે કહેતા હતો કે ભાઈ 5 જણા કેમ આવ્યા, 5 નથી, મહારાષ્ટ્રીયન સમાજ બહુ સંખ્યામાં છે। આ તો એક અમે વાતાવરણ ઉગ્ર ના થાય, અંદર ડખા ના થાય એટલા। બાકી જો હું તમને અત્યારે ચેલેન્જ સાથે કહું છું કે આજનો શનિવારના આવતા શનિવાર સુધી જો ત્યાં કામ નહીં થાય તો જે તે વિસ્તારમાં અમારા મહારાષ્ટ્રીયન સમાજ રહે છે એ વિસ્તારના તમામ જ્ઞાતિના પછી નગરસેવક હોય, ધારાસભ્ય હોય, એમના ઘરે હલ્લાબોલ થશે, રામધૂમ થશે, એ પણ તમે આજની તારીખમાં લખી રાખો। પણ હું સરકારને તો પ્રશાસનને વિનંતી કરું છું કે આવું પરિસ્થિતિ ઊભી ના થાય। જો થશે એના માટે સંપૂર્ણ જવાબદાર મ્યુનિસિપલ કમિશનર, મેયર શ્રી, શાસક પક્ષ અને ગુજરાત રાજ્ય સરકાર રહેશે, એમાં કોઈ બેમત નથી। આજે ખાસવાડી સ્મશાનમાં જે સમસ્યા ખૂબ મોટી ગંભીર સમસ્યા છે, જેના કારણે સમાજના મુખ્ય આગેવાનો સાથે 7 તારીખે અમે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સૂત્ર કરવા આવ્યા હતા।
આજે એ વાતને આજે 7 દિવસ થઈ ગયા, પણ જ્યારે વાત કરીએ કે ખાસ કરીને સ્મશાનની અંદર મહારાષ્ટ્રીયન સમાજની દસપિંડની વિધિ જ્યાં થાય છે ત્યાં ઘડી ઘણીવાર શૌચાલય નહીં હોવાથી ઘણીવાર આપણી સમાજની મહિલાઓને બહાર ખુલ્લામાં શૌચાલય કરવું પડે છે. આજે આવેદનપત્ર આપવાનું સૌથી મોટું કારણ કે આપણા મેયર શ્રી પિંકીબેન સોની એ પણ એક મહિલા છે અને મહિલાની વેદના એ જાતે સમજી શકે છે. એના ભાગરૂપે આજે અમે એમને પણ આવેદનપત્ર અપાયા છે. ઘણીવાર અમે એમને અત્યારે થોડી વાર પહેલાં મેં એમને ફોને કર્યો હતો, પણ ખબર નહીં બેન ક્યાં હતા, ખબર નહીં. આજે ખરેખર ગંભીર વિષય હોય ને ઘણીવાર કહેતા હોય કે તમે કોઈ બી અમે ફોન કરો તો અમે તરત ફોન ઉઠાવીશું ને તમને રિપ્લાય આપીશું. આજે 4-4, 5-5 ફોન કર્યા બાવજુદી બેને અમને ફોન રિપ્લાય આપ્યો નથી. અને અત્યારે તમે જુઓ કે આ ગંભીર વિષય હોવા છતાં આજે કમિશનર ઓફિસ કે મેયરની ઓફિસે કોઈ છે નથી. એટલે આજે અમે અમારું જે આવેદનપત્ર છે વિરોધ પક્ષના નેતા ભત્તુભાઈને આપેલું છે અને એમને આશ્વાસન આપેલું છે કે આજે કામગીરી છે હું પરિપૂર્ણ કરી દઈશ. સાથે સાથે તમારા માધ્યમથી એક વાત કહેવા માંગીશ કે ઘણીવાર જ્યારે અમે આંદોલન કરતા હોય તો ઘણા બધા એવા અમારા મહારાષ્ટ્રીયન કોર્પોરેટર મને કમ્પ્લેન્ટ કરતા હોય કે અમને કેમ નહીં જણાવ્યું. આ તો એક જ વસ્તુ છે, આ વસ્તુ જે છે કોઈને જણાવવાની છે નથી. આ તો ગંભીર વિષય હોય અને આ વિષય તો દેખાતો હોય. આને માટે તમને કોઈ ફોન કરીને તમે જાગો એનો કોઈ મતલબ છે નથી. આજે તમે જો કે ગમે ત્યારે શ્રેય લેવા હોય તો તમે આવી જાઓ છો. આજે 2-2, 2.5 વર્ષ થઈ ગયા, સમય મર્યાદા પતી ગઈ છતાંય કામગીરી થઈ નથી. અને એક મુદ્દાની વાત છે કે જ્યારે આજની તારીખમાં બી તમે જે ખાસ વળી સ્મશાન છે દસપિંડની જે વિધિ છે ત્યાં ત્યાં તમે જો શૌચાલયની વ્યવસ્થા જ છે નથી. એટલે આ વસ્તુ તમને કોઈ આવેદન કરીને તમને ફોન કરે એના પછી જાગો એ વસ્તુનો કોઈ મતલબ છે નથી. સાથે સાથે ખરેખર આજના ચેનલના માધ્યમથી કમિશનર સાહેબ અને મેયરશ્રી ખરેખર મહિલા મેયરશ્રી છે અને મહિલાની ગરિમા સાચવવી એમની પણ એક જવાબદારી બની છે. અને જવાબદારીના ભાગરૂપે અમે પણ અપેક્ષા રાખીએ છીએ કે ખાસ વળી સ્મશાનની અંદર વહેલામાં વહેલી તકે શૌચાલયની વ્યવસ્થા થાય એ જ માંગ સાથે અમે આવેદનપત્ર સુપ્રત કર્યું. આજે તમને કહી દઉં કે માંગ નહીં સ્વીકારે તો અત્યારે અમારા રાષ્ટ્રપિતા એવા ગાંધીજી કે ખરેખર ગાંધી ચીડિયા માર્ગે નીકળી પડ્યા હતા અને અંગ્રેજોને પણ એને હાડી મૂક્યા હતા. કોઈ દિવસે એવું ના બને. અને ખરેખર તમને કહી દઉં કે જે પ્રમાણે તંત્ર જે કામગીરી કરતું નથી, મને તો ક્યાંક એવું લાગે છે કે આ તંત્ર ઉશ્કેરણીજનક વાતાવરણ નિર્માણ કરે છે. જ્યારે આજની તારીખની અંદર કમિશનરને અમે આવેદનપત્ર આપવા છતાંય કમિશનર જાગતા છે નથી, તો એનો મતલબ શું થયો? એટલે તમે જાતે લોકોને આક્રોશ વ્યક્ત કરવા માટે તમે મજબૂર કરી રહ્યા છો. અને ખરેખર તમને કહી દઉં કે આવનારા સમયની અંદર જો કદાચ વહેલા વહેલી તકે નહીં થાય તો ગાંધી ચીડિયા માર્ગે અમે જઈશું એ વાત તો નક્કી છે. ઘણી સારી વાત કરી. તમને કહી દઉં કે જે સમયે ખાસ વળી સ્મશાનનું અમે જ્યારે આંદોલન કર્યું હતું ત્યારે અમારું એક સંકલન હતું અને સંકલનના ભાગરૂપે અમે 400થી 500 લોકો અમે અહીંયા એકત્રિત થયા હતા. પણ અત્યારે તમે જો કે આ વિષય છે, પણ અત્યારે એ વિષયને અમે હજુ બધું થઈ કે નોમિનલ અમે આવેદનપત્ર આપીને જો કદાચ થઈ જતો તો વાત સાચી છે, પણ જો કદાચ આવનારા સમયની નહીં થાય તો ખરેખર આજે તમને કહી દઉં કે 1000 લોકો અહીંયા મહારાષ્ટ્રીયન સમાજના લોકો ભેગા કરીને આંદોલન કરીશું એ વાત નક્કી છે. સમાજ હંમેશા સમાજની ચિંતા કરતો હોય અને સમાજ પોતાના માતા દીકરીઓની ચિંતિત છે અને ચિંતા કરીને અહીંયા આવ્યા છે. કારણ કે ખાસવાડી સ્મશાનની અંદર 10 પિંડનો કાર્યક્રમ થાય છે. એ 10 પિંડના કાર્યક્રમની અંદર સમાજના લોકો ભેગા થાય, બધી વિધિઓ મરણ પછીની જે વિધિઓ હોય તે કરતા હોય છે. અને એવા સમયે મેં માતા બહેનો બી ભેગી થતી હોય ત્યારે કુદરતી હાજતે જવાનું હોય, પેશાબ પાણી માટે જવાનું હોય તો ક્યાં જાય? તમે તો કોન્ટ્રાક્ટ આપીને કોન્ટ્રાક્ટના હાથમાં બેચાઈ ગયેલા છો. તમે તોડતા પહેલાં એ વિચાર નહીં કર્યું કે આ 10 પિંડના કાર્યક્રમની અંદર માતા બહેનો ક્યાં જશે? તમે રૂપિયા કમાવાથી જ મતલબ રાખો છો કે સમાજના બી ચિંતા કરો કે ચિંતિત થાવ છો તમે? એટલે એ લોકોને જે વ્યાજબી ડિમાન્ડ છે કે અમારી માતા બહેનો માટે આ વ્યવસ્થા પહેલાં ટેમ્પરરી કરો અને પછી પરમેનન્ટ કરો. ખરેખર તો આ તોડવું જ ના જોઈએ. તોડતા પહેલાં સમાજનું ધ્યાન રાખવું જોઈએ, પહેલાં બનાવી દેવું જોઈએ અને પછી કંઈક તોડવાનું કામ કરવું જોઈએ. એની જગ્યા પર એક તો ઝાંગડા ઊભા થઈ ગયા છે, રોડ બી બરાબર નથી, લાઇટો બી બરાબર નથી, ઘણી વખત પાણી બી નથી આવતું, અંદર જનાવરો ઘૂસી જાય છે. શું વ્યવસ્થા કરો છો? એ સર સયાજીરાવ ગાયકવાડ જેની ભૂમિ જે વ્યક્તિએ દરેક સમાજ માટે વ્યવસ્થા કરી છે. ઇવન દો હિન્દુ મુસ્લિમનો ભેદભાવ રાખ્યા વગર બધા સમાજની વ્યવસ્થા કરી છે. ઇવન દો કૂતરાને રોટલી ક્યાંથી મળશે એની બી જમીન રાખી છે, ગોચર બી રાખી છે, પક્ષીઓ માટે બી રાખી છે. એક જગ્યા બાકી નથી જ્યાં સર સયાજીરાવ ગાયકવાડે નહીં રાખી હોય. જે શહેર આખા હિન્દુસ્તાનમાં પહેલા નંબર હતું, જે સમયમાં લોકો ભણતા નહોતા, જે સમયમાં લોકો જાણતા નહોતા, એ સમયની અંદર આજથી 150 વર્ષ પહેલાં આ શહેરના નગરજનોને પાણી પીવાની વ્યવસ્થા,
વગર વીજળી આજવાથી શરૂ કરી અને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન કરી અને 150 જેટલા એને તળાવો બનાવ્યા, 100 જેટલા ગાર્ડન બનાવ્યા. સમાજ માટે એક જગ્યા એવી બાકી નથી રાખી જે એને નહીં કરી હોય. આ જ્યાં બેઠા છે એ બી એની દેન છે. આજે મોલ બને છે ને એ આ જમાનાનો મોલ છે, જ્યાં બધી જ વસ્તુ મળી જાય. એ થોટ, એ વિચારધારાવાળો વ્યક્તિ જેને સુંદર વડોદરા તમને આપેલું એને તમે ખડોદરા બનાવી દીધું છે. ના સમાજની ચિંતા કરો છો, ના લોકોની ચિંતા કરો છો, ખાલી ભ્રષ્ટાચાર કરો છો એવું નરી આંખે દેખાય છે. ખાસ અધિકારીઓ તમને પણ બાય બાય ચારણી કરે છે. મને તો બાય બાય ચારણી કરે તો બાય બાય ચાણો કરી આલું. હું છોડું નહીં. હું સમાજ જોડે બંધાયેલો છું. મારી જવાબદારી છે. સમાજની અંદર એ કયો ગમે તે સમાજ હોય, જ્યારે વોટ આપે છે ને તો વિશ્વાસથી વોટ આપે છે, અને વિશ્વાસ એમનો તોડવો નહીં એ મારા હૃદયની અંદર વસેલું છે કે સમાજે મને વોટ આપ્યો છે, દરેક સમાજે આપ્યો છે. પછી એ વડોદરા શહેરનો ગમે ત્યાંથી નાગરિક કેમ ના આવે, મારે કામ કરવું અને કરાવવું એ મારી ફરજિયાત ફરજોમાં આવે છે અને હું કરું છું. મને આ કોર્પોરેશનમાં 38 વર્ષ થયા. બાળુભાઈને મને લાગે 15 વર્ષ થયા. સમાજને માટે ચિંતાને ચિંતિત કોઈ કરતું હોય અને દરેક સમાજની જે ચિંતા ચિંતિત થતા હોય તો અમારા બાળુભાઈ સુરવે અને પુષ્પાબેન વાઘેલા આવા 2 નીડર લોકો છે જે સમાજ માટે બી ચિંતા કરે છે અને સમાજ માટે લડે છે. ખાસ કરીને આવા લોકો સમાજ માટે પ્રેરિત છે, સમાજ માટે લડાયક છે, અને સમાજે બી એમના માટે ધ્યાન રાખવું જોઈએ. અને સમાજ એમની જોડે રહી અને આ લડાઈ અંત સુધી આપણે લડીશું અને સમાજ માટે જે કંઈ બી થતું હશે એ કરીશું. તમે જેમ બાળુભાઈની વાત કરી, બીજા ઘણા કાઉન્સિલરો મરાઠી છે, એ લોકો સમાજ માટે વિચારતા નથી? અમે અમારા પાર્ટીની વાત કરીએ. આંગળી ઊંચી કરવાવાળા જોડે અમે વાત નથી કરતા ભાઈ. અમારી પાર્ટી લોકોથી બનતી હોય છે. લોકોથી પાર્ટી નથી બનતી. પાર્ટીનો ઓર્ડર આવ્યો એટલે ચૂપ બેસી જવાનું એ અમારામાં નથી. પાર્ટીનો ઓર્ડર બી આવે પણ સમાજ શું કહે છે, લોકો શું કહે છે એના માટે લડીએ છીએ.